બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। ડીસામાં નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી। લાયસન્સ રદ કર્યા તેમ છતાં ઘીનું ઉત્પાદન કરતા પ્રશાસને કાર્યવાહી કરી। 17.50 લાખની કિંમતનો 4000 કિલોથી વધુ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ તપાસ માટે રિપોર્ટ લેબમાં પણ મોકલવામાં આવ્યો। લેબમાં રિપોર્ટ બાદ ડેરી સામે કાર્યવાહી કરાશે। તો 17.50 લાખનો ઘીનો જે મુદ્દામાલ હતો તે જપ્ત કરવામાં આવ્યો છે। લાયસન્સ રદ કર્યા બાદ પણ ઘીનું ઉત્પાદન કરાતા પ્રશાસને કાર્યવાહી કરી। ઘીની અંદર વ્યાપક પ્રમાણમાં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવતા તેમને ત્યાંથી લગભગ 4 ટન જેટલું ભેળસેળિયું ઘી કે જેની કિંમત 17.5 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવેલ છે તથા આ પેઢીમાંથી 11 જેટલા ઘીના કહેવાતા શુદ્ધ ગાયના ઘીના નમૂનાઓ તપાસ માટે ધીલા છે। આ વ્યક્તિ મહેસરિયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એક્ઝિક્યુટિવ ઓફિસરે 1.25 લાખનો પાલનપુરના એક્ઝિક્યુટિવ ઓફિસરે દંડ કરેલો હતો 2019ની અંદર।